કરવાનું છે. વેરી નાઇસ. સો વોટ ઇઝ ધ આન્સર ફોર સ્ટેપ નંબર 2? વેરી ગુડ. ધ આન્સર ઇઝ 6. નાઉ લેટ્સ મૂવ ટુ સ્ટેપ નંબર 3. ખૂબ ગણગણાટ થઈ રહ્યો છે. વેરી ગુડ. દશકની સંખ્યા અને 1 ઉમેરીને પ્રાપ્ત થયેલ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. ગુડ. વોટ ઇઝ ધ આન્સર? વેરી નાઇસ. ધ આન્સર ઇઝ 30. 30. તો બાળમિત્રો, સ્ક્રીન ઉપર અગાઉ સોલ્યુશન લાવેલા રકમ ને 3 સ્ટેપ્સ તમે જોઈ શકો છો. એવી જ રીતે આ રકમનું સોલ્યુશન શું આવ્યું છે મોટેથી તમારા શિક્ષકને સંભળાવજો. યસ, ધ આન્સર ઇઝ 3024. So children, you all have enjoyed fast multiplication. તમને બધાને બહુ જ મજા આવી હશે. હવે એક બીજી રકમ તમે સ્ક્રીન ઉપર જુઓ અને એ રકમનું સોલ્યુશન તમે ઘરેથી કરી લાવજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે બધાના જવાબ એકસરખા છે કે નહીં, અને તમે આ નવી ટ્રીક શીખ્યા એનો પણ તમને ખૂબ આનંદ મળશે. અને ઘરે તમારા નાના ભાઈ બહેન હોય એમને પણ શીખવાડજો તો તમને બહુ જ મજા આવશે. નાઉ સી ધ સેકન્ડ sum on the screen and do it as a homework from your house. Students, Ajay also wants to say something. Look at the screen. Really nice. We can do multiplication of 2-digit number so fast. બાળમિત્રો, અજય એ કહેવા માંગે છે કે હવે એ પણ કોઈ પણ ગુણાકાર ખૂબ જ સહેલી રીતે અને ઝડપી એનો જવાબ લાવી શકે છે. નાઉ લેટ્સ સી ધ એક્ટિવિટી નંબર 6 ઓન પેજ નંબર 45. બધા પાસે પાઠ્યપુસ્તક હશે ને? પ્લીઝ ઓપન પેજ નંબર 45. સો ચિલ્ડ્રન, I will read out the activity. All of you look into your textbook. Now children, we will start activity number 6 on page number 45. I will read out the activity. I am very clever. No, you are not. Yes, I am. I will show you. Write 3 following numbers on the board. Now, write the same 3 numbers the other way. Now, subtract the smaller number from the bigger number. Now, I will tell you the answer. No, you won't. Yes, I will. The answer is 198. That's right. That's wonderful. Will you tell me the secret? No, I won't. The answer will always be 198. Try it. Write any 3 numbers. Remember, they must be following numbers. Subtract the smaller number from the bigger number. The answer will always be 198. 432 minus 234 is equal to 198. So children, you have enjoyed activity number 6. દર્શીલે જે ટ્રીક કરીને એનું એક ઉદાહરણ આપણે સ્ક્રીન ઉપર જોઈએ. 6, 7, 8. They are following numbers. હવે તો બાળ મિત્રો તમને ખબર છે ને following numbers કોને કહેવાય? Yes, very good. અને તેનું રિવર્સ ઓર્ડર 8, 7, 6. Now subtract the smaller number from the greater number. બાળ મિત્રો સ્ક્રીન ઉપર બધાને દેખાય છે ને? 876 minus 678. શું જવાબ છે સ્ક્રીન ઉપર?
198. તો દર્શીલે જે ટ્રીક કરી અને તો બાળમિત્રો દર્શીલે જે ટ્રીક કરી અને એનો જવાબ 198 આવ્યો હતો અને આપણે જે ઉદાહરણ જોયું એમાં પણ આપણે જવાબ 198 લઈ આવી શક્યા. તો આપણે દર્શીલની ટ્રીક શીખી ગયા ને. સો વી વિલ ક્લેપ ફોર અવરસેલ્ફ. બધા બાળમિત્રો ત્યાં પોતાના માટે ક્લેપિંગ કરશે. ખૂબ મજા પડી ને બાળમિત્રો. તમારા ગણિતના શિક્ષકને પણ તમે કહેજો, એમની પાસે કોઈ એવી નવી ટ્રિક્સ હોય તો તમને ચોક્કસ વર્ગખંડમાં શીખવાડે. પણ ઇંગ્લિશમાં શીખતા તો આપણને આવડી ગયું ને. સો you all have enjoyed activity number 6. Students, let's move to activity number 8 on page number 46. Copy the paragraph. Look at the screen. Copy the paragraph. કરતી વખતે બાળમિત્રો ઘણી બાબતોનો ખ્યાલ રાખવો પડે છે, જે હું તમને અત્યારે જણાવું છું. જ્યારે પણ વાક્ય શરૂ કરીએ ત્યારે પ્રથમ શબ્દનો પહેલો અક્ષર એ કેપિટલ હોવું જોઈએ. જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ અને ક્યાંક ક્યાંક કોમાનો પણ ઉપયોગ થાય છે. તમે અત્યારે સ્ક્રીન ઉપર જે પેરેગ્રાફ જોશો અને તમે એનું કોપીરાઇટિંગ કરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે પેરેગ્રાફ લખતી વખતે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. આપણે સ્ક્રીન ઉપર જોઈશું. જ્યારે પણ વાક્ય શરૂ કરીએ ત્યારે પ્રથમ શબ્દનો પહેલો અક્ષર એ કેપિટલ હોવું જોઈએ. જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ અને ક્યાંક ક્યાંક કોમાનો પણ ઉપયોગ થાય છે.
તો બાળ મિત્રો લખાઈ ગયું ને? હવે તમે જે લખ્યું છે એ તમે તમારા શિક્ષકને બતાવજો અને આપણે ફરી મળીશું. આવજો. બાય બાય.